પોરબંદર જિલ્લામાં માર્ગ સલામતી અંતર્ગત પોરબંદર એઆરટીઓ કેજી જાડેજાના માર્ગદર્શન હેઠળ આરટીઓ કચેરીના સહાયક મોટર વાહન નિરીક્ષણ વીએમ વાઘેલા તથા પોરબંદર ટ્રાફિક શાખાના પીએસઆઈ કે નગેરા દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે રેડિયમનું મહત્વ સમજાવી અને માલવાહક વાહનોમાં રિફ્લેક્ટર્સ, રિફ્લેક્ટિવ ટેપ્સ અને રિયર માર્કેટિંગ પ્લેટ્સ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં યાર્ડ ખાતે આવતા ભારે તેમજ મધ્યમ માલવાહક વાહનો ઉપર રિફ્લેક્ટર્સ, રિફ્લેક્ટિવ ટેપ્સ અને રિયર માર્કિંગ પ્લેટ્સ જેવા સલામતીના ઉપકરણ લગાવેલ હોય તે સુનિશ્ચિત કરવા તેમજ માલવાહક વાહનોમાં રિફ્લેક્ટર્સ, રિફ્લેક્ટિવ ટેપ્સ અને રિયર માર્કિંગ પ્લેટ્સ લગાવવાની કામગીરી કરવામાં આવી, જેમાં વિવિધ કામ માટે આવેલ ખેડૂતોને વાહન પાછળ લગાવવામાં આવતા રેડિયમનું મહત્વ સમજાવી તથા રાત્રિ દરમિયાન રોડ પર વાહન દેખાય અને અકસ્માત નિવારી શકાય તે માટે સમજણ આપવામાં આવી હતી. ગુજરાત સરકારની ખેડૂત સલામત દેશ સલામતીની મુહિમ અંતર્ગત 7 દિવસ સુધી રોડ સેફટીની કામગીરી કરવામાં આવશે.